પાકિસ્તાનની હાલત માત્ર 48 કલાકમાં કફોડી બની ગઈ છે દુનિયાના દેશો પાસેથી। હવે ભીખનો વાટકો લઈને નીકળી પડ્યું છે આ કંગાળીસ્તાન, આતંકીસ્તાન, પાકિસ્તાન। દુનિયાના દેશો પાસે પાકિસ્તાન એવી ભીખ માંગી રહ્યું છે કે અમને વધુ લોન આપો, લોન આપો, લોન આપો, કારણ કે અમે અત્યારે યુદ્ધમાં છીએ, અમારું સ્ટોક ક્રેશ થઈ ગયું છે, એટલે અમારે હવે આર્થિક મદદની જરૂર છે આંતરરાષ્ટ્રીય સમુદાયને। આના માટે ઓફિશિયલ સત્તાવાર પાકિસ્તાની સરકારના આર્થિક બાબતોના મંત્રાલયના એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે અમે ભીખ માંગી રહ્યા છે દુનિયા સામે। 48 કલાકમાં ભીખ માંગતું કરી નાખ્યું છે પાકિસ્તાનને। આ છે ભારતીય સેનાની તાકાત। આ કંગાળીસ્તાન હવે રોદણા રોઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે કે અમને ભીખ આપો, પૈસા આપો, મારે યુદ્ધમાં જરૂર છે, પરંતુ હવે હાલમાં કોઈ તેનો હાથ ચાલવા માટે તૈયાર નથી, કારણ કે એ પાણી પહેલા ભારતે પાળ બાંધી દીધી છે। એશિયન ડેવલપમેન્ટ બેંકને જઈને ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે પાકિસ્તાનને કોઈ લોન આપવામાં આવે નહીં। આ ઉપરાંત અત્યારે અજય બગ્ગા જે વર્લ્ડ બેંકના ચેરમેન સીઈઓ જે છે એ ભારતની અંદર લેન્ડ થઈ ગયા છે। એમનું ટૂંક સમય પહેલા જ ભારતના એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું। તો હવે વર્લ્ડ બેંક પણ પાકિસ્તાનને કોઈ લોન આપશે નહીં। અમેરિકા તો હાથ અદ્ધર કરી દીધા છે, ચીન સહયોગ આપતું નથી, અને ભિખારી તુર્કીએ પણ સહયોગ આપવાની મનાઈ ફરમાવી છે। ભલે શસ્ત્રોની મદદ કરતું હોય, પરંતુ હવે પાકિસ્તાન માટે ભીખનો વાટકો લઈને ક્યાં જવું એ પ્રશ્ન આવીને ઊભો છે। માત્ર 48 કલાકમાં ભીખ માંગતું કરી દીધું છે। પહેલા પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનની આર્થિક કમર તોડવાનું પ્રથમ પગલું ભરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા। એનાથી ખબર છે કે પાકિસ્તાનની 68% કૃષિ ક્ષેત્ર બરબાદ થવાનું છે। ફરીથી એકવાર સાયરન વાગ્યું છે ઓપરેશન સિંદૂર બ્રેકિંગની અંદર, જેની અંદર બીએસએફે 7 આતંકીઓને ઠાર માર્યા છે। ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યા હતા આતંકીઓ। જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા એલર્ટનેસ દાખવવામાં આવી અને આ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આતંકીઓને ત્યાંને ત્યાં ઢીમ ઢાળી દીધા છે। આ છે ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતા। જે પ્રકારે એલઓસી પર ફાયરિંગ કરીને પાકિસ્તાન આ પ્રકારે ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂસણખોરી કરીને ભારતની અંદર ફરીથી એકવાર અંધાધૂંધ અરાજકતા ફેલાવવાનો જે કારસો રચી રહ્યું હતું, એ કારસાનું પરિણામ ત્યાં જ આપી દીધું છે। કારણ કે એ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહે તમામ અર્ધલશ્કરી સંરક્ષણ દળો છે તેના ડીજી સાથે વાતચીત કરીને એક છૂટ આપી દીધી હતી કે દેખો ત્યાં ઠાર। આ પ્રકારે જમ્મુ કાશ્મીરના શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર હતો। કોઈ પણ પ્રકારના સંદિગ્ધ ગતિવિધિમાં સામેલ હોય ને બોર્ડર પર કોઈ સંદિગ્ધ ગતિવિધિ દેખાય તો ઠોકી દેવાના। ઠોકી દીધા। સાંબા સેક્ટરમાં 7 આતંકીઓને એક જ ગોળીબારની અંદર ઠોકી દીધા, કારણ કે ભારતમાં ઘૂસીને હજી અરાજકતા ફેલાવવાના મનસુબા સાથે એ કાયરો ઘૂસણખોરી કરી રહ્યા હતા। આપણી સાથે માનસી પણ જોડાયેલા છે। માનસી, ઓવર ટુ યુ। જી વિજય, બિલકુલ।